એસઆઈઆરની પ્રક્રિયા સામે શરૂઆતથી જ પ્રશ્નો થઈ રહ્યા છે। એવામાં હવે ગીર સોમનાથમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગીર સોમનાથના ધારાસભ્યએ ચૂંટણી પંચ પાસે એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન થતી વાંધા અરજીઓની વિગત મંગાવી હતી। આ વિગતમાં 16,000થી વધુ લોકો સામે વાંધા અરજીઓ થઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં મોટા ભાગના લઘુમતી સમાજના છે। એમાંય એક વ્યક્તિ દ્વારા 40થી 50 લોકો સામે વાંધા અરજી કરવામાં આવી છે। આ વિશે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ નોંધ લીધી અને કહ્યું કે કોઈને પણ અન્યાય ન થાય અને કોઈના પણ નામ મતદાર યાદીમાંથી ખોટી રીતે બાકાત કરવામાં ન આવે તે માટે હું અને મારી પાર્ટી લડી લેવાના છીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે હેમલ। અહીં જુઓ વિમલ ચુડાસમાએ અમને શું કહ્યું। મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે આજ રોજ જે એસઆઈની કામગીરી બાબતમાં જે પીડીએફ સંપૂર્ણ મોબાઈલમાં ફરી રહ્યું છે એ મારા દ્વારા માહિતી માગવામાં આવી છે, કોંગ્રેસ પરિવાર દ્વારા માહિતી માગવામાં આવી છે। અમે સંપૂર્ણ રીતે અધિકારી પાસે માહિતી માંગી છે અને આ માહિતી જે ફેરવી રહ્યા છે એ આપ લોકોને જાગૃત કરવા માટે ફેરવી રહ્યા છે, જેનાથી આપણે ખ્યાલ પડે અને આપણે કંઈ ગભરાવાની જરૂર નથી। કારણ કે આ જે પીડીએફમાં જે ફોર્મ ભરવામાં આવ્યા છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયથી બોગસ રીતે ફોર્મ ભરવામાં આવ્યા છે। જે 7 નંબરના ફોર્મ જે ભર્યા છે એ ખોટી રીતે ભરવામાં આવ્યા છે, જેનાથી નામ કમી કરવા માટે થઈને ભરવામાં આવ્યા। ત્યારે અમે અધિકારીનું ધ્યાન દોર્યું કે આ ખોટી રીતે ભરવામાં આવેલા છે। ત્યારે અધિકારીએ પણ અમને કીધેલું કે અમને દફતર કરવામાં આવશે અને સતત અમે આમાં કોન્ટેક્ટમાં છે। ત્યારે લોકોને જરાય ગભરાવાની જરૂર નથી। હું પોતે અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ અને સંપૂર્ણ કોંગ્રેસ પરિવાર આમાં અમે સતત છે અને અધિકારીઓના કોન્ટેક્ટમાં છે। છતાં પણ જો આમાં કોઈ પણ કાર્યવાહી આગળ કરવામાં આવશે તો અમારે જરૂર પડશે તો હાઈકોર્ટના દરવાજા ખખડાવશું, સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવશું અને જરાય ગભરાવાની જરૂર નથી। જો આમાં કોઈને પણ કંઈ નોટિસ 31 તારીખ પછી આવે તો મારો અથવા મારી કાર્યાલયનો કોન્ટેક્ટ કરવો અને અમે આપના માટે હંમેશા માટે લડશું। આ વિશે અમે વધુ વિગત મેળવવા માટે વિમલ ચુડાસમા સાથે વાત કરી હતી, જેમાં તેમણે દાવો કર્યો છે કે આખું ભાજપનું ષડયંત્ર છે અને અમે એક પણ વ્યક્તિનું નામ ખોટી રીતે રદ નહીં થવા દઈએ। આ માટે અમારે સુપ્રીમ કોર્ટ સુધી લડવું પડશે તો પણ લડી લઈશું। અહીં સાંભળો વિમલ ચુડાસમાએ અમને શું જણાવ્યું। આજે જે તમે ચૂંટણી પંચની જે યાદી રજૂ કરી ને 15,000 વ્યક્તિઓ સામે જે વાંધા અરજી કરવામાં આવી હતી એની તમે યાદી રજૂ કરી, એ આખો મામલો શું છે? એ મેટર એવી છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા એમને શું કર્યું કે કોઈ માણસના ચૂંટણી કાર્ડો મગાવી જે વ્યક્તિઓને ખબર નથી અને એમના કાર્યાલયથી એમના નામ ઉપર વાંધા અરજી ખોટી સિગ્નેચર કરી અને ફોર્મ ભરીને અંદાજિત 15,000 ની પણ અંદાજિત 16,000 ની ઉપર છે, 651 અંદાજિત આટલા ફોર્મ ત્યાં રજૂ કર્યા છે કે રદ કરવા માટે, પણ ખરેખર એ લોકો હયાત છે અને બધા પુરાવા છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ખોટી રીતે નામ રદ કરવા માટે થઈ અને કોઈ નિર્દોષ માણસો જેને ખબર નથી એમના એમના ચૂંટણી કાર્ડને જે પુરાવા મગાવી કાઢી અને ખોટી સિગ્નેચર કરીને ત્યાં ફોર્મો રજૂ કરવામાં આવ્યા છે। નીતિ નિયમ એવું કહે છે, પરિપત્ર એવું કહે છે કે કોઈ પણ ફોર્મ રજૂ કરે તેને રૂબરૂ જવું જોઈએ। એ કોઈ રૂબરૂ નથી ગયા। મેં આમની પાસે પ્રાંત પાસે માંગી છે કે તમે એમની સીસીટીવી ફૂટેજ આપો તો એ છે નહીં। એમાં નીતિ નિયમ પરિપત્ર એવું કહે છે કે કેટલા વાગે રજૂ કરીને ટાઈમ હોવો જોઈએ, એમાં ટાઈમ નથી લખેલો ફોર્મમાં અને એમાં તારીખ પણ નથી લખે। મેં પ્રાંત અધિકારી પાસે આજે પત્ર લખીને કીધું કે મને એ જેટલા ફોર્મ આવ્યો ફોર્મની ઝેરોક્ષ જોશે। એને મને પરિપત્ર આપ્યો છે, પણ પરિપત્રમાં એવું કઈ સ્પષ્ટ નથી કે આમને ફોર્મની ઝેરોક્ષ ન આપી શકાય અને તમામ ફોર્મની ઝેરોક્ષ મેં માંગી છે। એટલે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખોટી રીતે તંત્રને ગેરમાર્ગે અથવા તેમના સત્તામાં રહી અને તંત્ર પાસે ગેરમાર્ગે દોડવા માંગે અથવા તંત્ર પાસે ખોટું કરવા માંગે છે। હવે આ જે યાદી છે એમાં જેટલા પણ જે 15-16,000 જેટલા લોકોની સામે વાંધા અરજી કરવામાં આવી છે એ લોકો કયા વિસ્તારના છે? એ બધા ગીર સોમનાથના જ છે? એ 90 સોમનાથ વિધાનસભાના જ છે। ઓકે। અને બીજું એક તમને વાત કહું કે જેના નામ છે, જેના નામ ઉપર ફોર્મ ભર્યા છે એવા અમુક લોકોને અમે ફોન કર્યા છે અને ફોન કરી અને પૂછ્યું છે કે ભાઈ આવું કઈ તમે આવું કઈ કરેલું છે નામ રજૂ કરવા માટે? તો એને કીધું કે અમને ખબર જ નથી, પણ ભારતીય જનતા પાર્ટીની ઉપસ્થિતિ અમારી પાસે આ વસ્તુ મગાવી હતી કે તમે મોકલાવો, તમે આના સભ્ય છો એટલે એના નામ ઉપર ખોટી સિગ્નેચર કરીને ફોર્મ ભરી દીધા છે અને એનું રેકોર્ડિંગ પણ અમારી પાસે છે। ઓકે, એ રેકોર્ડિંગ તમે અમને મોકલી શકશો? ને હવે કાલે હું પેલા ફોર્મ મગાવી લઉં
જરૂર પડશે તો એ પણ આપીશ. હો. ઓકે. અને આમાં જે યાદીમાં એક બહુ ખૂબ જ સામાન્ય વસ્તુ જે આંખે નજરે પડે છે એ એક વસ્તુ છે કે એક જ વ્યક્તિ છે ને 50-50 60-60 લોકોના નામની સામે વાંધા અરજી કરે છે અને મોટા ભાગના લઘુમતી સમાજમાંથી આવે છે. જે પણ ગમે સમાજના આવતા પણ ખોટી રીતે થતું હોય, એક ધારાસભ્ય તરીકે, સોમનાથના ધારાસભ્ય તરીકે મારે લડાઈ કરવી, કારણ કે મત નાખવો એ ભારત દેશનો નાગરિક હોય એનો અધિકાર હોય છે. હમ. અને એનો અધિકાર જો કોઈ છીનવતું હોય તો એના માટે લડવું એ મારી ફરજ છે. ત્યારે ચોક્કસ રીતે એમને જે ખોટી રીતે, તમને કહું છું કે પરિપત્ર મુજબ એમને જે કઈ નામ રદ કરવો હોય એનું રૂબરૂ જવું પડે, એ ગયા નથી. બધા ખોટી સિગ્નેચરો એમાં કરવામાં આવેલી છે, ડુપ્લિકેટ. એનું જો તપાસ કરવામાં આવે તો એ મોટું ભારતીય જનતા પાર્ટી દ્વારા કૌભાંડ બહાર પાડવામાં આવે. એમાં તારીખ નથી લખવામાં આવી, એમાં કઈ ટાઈમે રજૂ કરો એ ટાઈમ નથી લખવામાં આવ્યો. અને જો એ રજૂ પોતે કરવા ગયા હોય તો એની સીસીટીવી ફૂટેજ હોય છે, પ્રાંત ઓફિસમાં સીસીટીવી છે. અને એ સિવાય પણ અમે અમુક લોકોને ફોન કરીને પૂછ્યું છે કે ભાઈ આવું તમને ખબર છે? કે મને કઈ ખબર નથી, અમને કીધું પાર્ટીમાંથી કે તમારે આ મોકલવાનું છે, પણ શું કરવાનું કીધું અમને ખબર નથી. એટલે કોઈ નિર્દોષ માણસોને ખોટી રીતે હેરાન કરવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીનું કાવતરું છે, ખોટા કોઈના નામ રદ કરવા માટે આ બધી કરી રહ્યા છે. અને એ સિવાય પણ એમને જે નામ રજૂ કર્યા છે એમાં તો એક નામ તો એવું છે કે જે નેવું સોમનાથ વિધાનસભાની ઉમેદવારી કરેલા, ચૂંટણી લડેલા વિધાનસભાના ઉમેદવાર પણ છે. બરોબર. હવે આ સમગ્ર પ્રક્રિયા જે છે, જે આ સામે આવ્યું છે, એમાં તમે આગળ હવે શું પગલાં લેવાના છો? મેં એમને કાલ પત્ર એક લખ્યો છે કે જે કઈ હોય એ તમારી નીતિ નિયમ પ્રમાણે સરકારના પરિપત્ર મુજબ જો કે તમે એને ફાઇલ કરવામાં આવે. અમે રૂબરૂ મળ્યા છે કે અમે એને નીતિ નિયમ પ્રમાણે વાત કરી પ્રાંત સાથે, તો એમને કીધું કે અમે આ ખોટું છે એને સ્વીકાર્યું છે અને અમે ફાઇલ કરશું. છતાં પણ અમને કીધું કે તમે કોઈ પણ સાંભળવા માંગતા હોય તો એને નોટિસ નીતિ નિયમ પ્રમાણે કાઢવી પડે. નોટિસ તમે આપો અને જે પુરાવા એ રજૂ કરી જાય. અને નીતિ નિયમ પ્રમાણે જે પણ પત્ર લખવાનું છે એને પત્ર લખ્યું છે. અને બાકી આજ પણ પત્ર લખ્યું કે જેટલા જે ફોર્મો છે એ ફોર્મની મારે ઝેરોક્ષ જોઈએ છે. તમારા પરિપત્રમાં એવું નથી કે તમે ઝેરોક્ષ ન આપી શકો, તમે ન આપો તો હું મારા ખર્ચે પણ કરાવવા માટે તૈયાર છું. આ સમગ્ર માહિતી મળ્યા બાદ અમે અરજી કરનારાઓમાંથી કેટલાક લોકો સાથે પણ સંપર્ક કર્યો અને તેમની પાસે પણ જાણવાનો પ્રયાસ કર્યો કે આ જે લોકો સામે વાંધા અરજીઓ કરવામાં આવી હતી તેની ખરેખર હકીકત શું છે. જેમાંથી એક નંબર અમને બંધ જોવા મળ્યો, એક નંબર ડમી હતો અને 2-3 લોકો સાથે વાત થઈ. તેમાંથી અમુકે સ્વીકાર્યું કે હા અમે વાંધા અરજી કરી હતી અને અમુક લોકોએ આ વાતનો ઇનકાર કર્યો છે. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वो नंबर मौजूद नहीं है, कृपया नंबर की जांच करके पुनः कोशिश करें. રવજીભાઈ ગાવડિયા સાથે વાત થઈ? હા. તમે કોઈ વાંધા અરજી કરી છે? હાજી. એફઆઈઆરની પ્રક્રિયામાં કેટલા લોકો સામે વાંધા અરજી કરી છે તમે? 50 લોકો સામે. ઓકે. જે 50 લોકો સામે તમે વાંધા અરજી કરી છે એ વ્યક્તિ ત્યાં હયાત નથી, મૃત્યુ પામ્યા છે કે શું છે? તમે શું વાંધા અરજીમાં કારણ શું આપ્યું છે? હેલો. હેલો, અવાજ આવે છે તમને મારો? અવાજ કપાય છે બેન. હેલો, હવે આવ્યો અવાજ? બાઇક ઉપર શું હમણાં ફોન કરું? મને તમારો અવાજ આવે છે. હેલો 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 હેલો. હા, મને અવાજ આવે છે તમારો. હું એમ પૂછું છું કે તમે જે વાંધા અરજી 50 લોકો સામે કરી છે એ હા, હા. 50 લોકોનું તમે શું કારણ આપ્યું છે? એ લોકો મૃત્યુ પામ્યા છે, હયાત નથી, ત્યાં રહેતા નથી, શું છે 50 લોકોનું? સ્થળાંતરિત થયા હોય ને એટલે. ઓકે, પણ સ્થળાંતરિત થયા તો બની શકે ને, ધારો કે અમુક એવું હોય કે અહીંયાથી કદાચ હું બીજી જગ્યાએ રહું છું અને બીજી કોઈ સિટીમાં નોકરી કરવા ગઈ છું, હા, હા. તો સ્થળાંતરિત એવી રીતે થયા હોય પણ પછી કદાચ વોટ નાખવા તો ત્યાં જ આવતા હોય. એટલે બે જગ્યાએ નામ ન રહે એટલા માટે એમ. હા, એટલે મતલબ તમને માની લો કે ખબર છે સ્થળાંતરિત કે થયા હોય હા અને ત્યાં પણ નામ રાખેલું હોય તો બે જગ્યાએ નામ ન રહે. હા, એટલે અહીંયા તમને ખબર સ્થાનિક છે ને સાંભળો બેન, એમના. હા હા, બોલો. સ્થાનિક ન્યાના જ રહેવાસી હોય અને સાચા વોટર હોય તો આપણે કોઈના નામ કાઢવાના જ નથી.
બરોબર, સાચા વોટરના નામ આપણે કાઢવાના થતા નથી. હમ. બરોબર. હા, અને તમામે તમામ લઘુમતી સમાજમાંથી છે? ના, હેલો. એવું નથી. હમ. તમે જે યાદીમાં અમે લિસ્ટ જોયું તમારું, એમાંથી મોટા ભાગના લઘુમતી સમાજમાંથી છે. ના, એટલે એસઆઈઆર ની કામગીરીમાં ટૂંકમાં જ્યાં જેને જેવું લાગ્યું એ પ્રમાણે એ લોકોએ ફોર્મ ભરેલા હોય. બરોબર, એટલે તમને એવો એટલે ખ્યાલ એવું છે ખરો કે તમે? ના, એવું નથી કે લઘુમતી સમાજમાંથી જ ભરેલા છે, બીજા સમાજમાંથી, અન્ય સમાજમાંથી પણ ભરેલા છે. ઓકે, અને તમને એવો ખ્યાલ છે ખરો કે તમે જેના નામે વાંધા અરજી કરી છે એમના નામ ઓલરેડી બીજા કોઈ જગ્યાએ મતદાર યાદીમાં સામેલ છે એટલે તમે વાંધા અરજી કરી છે, કે તમે ખાલી એમ જ તુક્કો માર્યો છે? ના, એ તો તપાસવાનું હોય ને બેન, એ તો જે બીએલઓ હોય એને ખ્યાલ હોય. ઓકે. તો એ તો તમે જે મેપિંગ કરતા હોય બીએલઓ એને ખ્યાલ હોય. ઓકે. તમારે બીએલઓ ને ખ્યાલ હોય કે ભાઈ આનું બીજે ક્યાંય મેપિંગ થયેલું છે કે નથી. તો ન થયેલું હોય અને અહીંના સાચા મતદાર હોય તો એમાં કઈ આપણે વાંધો નથી. ઓકે. હેલો. હા. લીલુભાઈ ચુડાસમા સાથે વાત થઈ રહી? હા, બોલો, શું કામ છે? હું હેમલ વાત કરું છું ચક્રવાત ન્યૂઝમાંથી. હે? ચક્રવાત ન્યૂઝમાંથી હેમલ વાત કરું છું. શું કામ છે? તમારા નામે ગીર સોમનાથમાં કંઈક વાંધા અરજી કરવામાં આવી હતી, એના માટે વાત કરવી હતી મારે. તમે કોઈ આવી વાંધા અરજી કરી છે? કઈ રહી છે કા? હા, તો એ જ પૂછવું હતું, કેટલા લોકો સામે તમે વાંધા અરજી કરી છે? એ તો ત્યાં યાદ નથી, હું તો ભાવનગર સાઈડ ઉપર નીકળી ગયો. હા, પણ તમને ખ્યાલ તો હશે ને કે તમે કેટલા લોકોની સામે વાંધા અરજી કરી છે કે આ લોકોના નામ ચૂંટણીની મતદાર યાદીમાંથી દૂર થવા જોઈએ એવું? એવું કઈ મેં નથી કીધું, મને એમ કે સ્થળાંતર થઈ ગયેલ છે એટલે એ છે. બરાબર, એટલે તમે આવી કોઈ વાંધા અરજી નથી કરી? નહીં, બરાબર. મેં સ્થળાંતર નું કહ્યું હતું, ભાઈ આ સ્થળાંતર થયેલ હોય તો જોજો. ઓકે, સ્થળાંતર. કેટલા લોકો સ્થળાંતરની તમે અરજી કરી હતી? 40-50 જણા હતા. વાઢેર રમેશ સાથે વાત થશે? કોની સાથે? વાઢેર રમેશભાઈ? ના ના, સોરી, આ છે કોણ? વારે ઘડી ફોન આવે એમના માટે. આ નંબર એમનો નથી? ના, આ તો મારો નંબર છે મેડમ. ઓકે. દક્ષા સોનકોસલે નામ છે મારું. ને એમના નામથી શું? તમે ક્યાં રહો છો? ક્યાં રહું એવું? હા. મેં તો આસપાસમાં રહું. ઓકે. કેમ? આ નંબર ઉપર છે ને ગીર સોમનાથમાં 40 થી ઉપર લોકો સામે વાંધા અરજી થઈ છે. એક મિનિટ મેડમ. વિશાલ એમાં એવું કરે? હા, બોલો. રમેશભાઈ વાઢેરના નામે ગીર સોમનાથમાં 40-45 લોકો સામે વાંધા અરજી થઈ છે અને એમાં એ રમેશ વાઢેરભાઈનો નંબર આ લખેલો છે. ના મેડમ, મારે છે ને હમણાં 1 મહિનો થયો આ સિમ છે ને પેલો છત્રીવાળાની નથી આવતા, એમના પાસેથી લીધો છે. ઓકે. હા, તો મને ફોન આવે છે એટલે મેં પૂછ્યું કે આ છે કોણ? હા, ઓકે, વાંધો નહીં. ઝાલા ગોવિંદભાઈ સાથે વાત થઈ રહી? સોન બોલું. હા, તમે કોઈ ગીર સોમનાથમાં વાંધા અરજી કરી છે? હે? ગીર સોમનાથ જિલ્લામાં તમે કોઈ વાંધા અરજી કરી છે? નરેન્દ્ર નું નામ છે કે ગોવિંદભાઈ નું? ગોવિંદભાઈની. ગોવિંદભાઈ મારું નામ નથી, મારું નામ તો નરેન્દ્રસિંહ છે. બરાબર. એટલે કઈ અરજી ની વાત? ગીર સોમનાથ જિલ્લાની એક યાદી આવી હતી જેમાં જે લોકોએ વાંધા અરજી કરી છે કેટલા હા લોકો સામે કરી છે હા. એમાં ઝાલા ગોવિંદભાઈ નું નામ હતું અને આ નંબર હતો એમાં. ઝાલા નરેન્દ્રસિંહ ગોવિંદભાઈ છે મારું નામ. ઓકે, તો તમે વાંધા અરજી કરી? હા. કેટલા લોકોની સામે કરી છે તમે વાંધા અરજી? 50 ને આપણે. ઓકે, તો એ વાંધા અરજીમાં તમે કારણ શું આપ્યું છે? કારણ એવું આપ્યું કે જે તમે ડોક્યુમેન્ટ્સ હોય ને આપણે સરકારી ડોક્યુમેન્ટ હોવું જોઈએ ને આધાર કાર્ડમાં નામ ઉપર, બરોબર? સમજી ગયા? એટલે એ આધાર કાર્ડમાં જો ડોક્યુમેન્ટ ન હોય તો એ તમે પેલું કરો કે પ્રૂફ કરી દેવાનું તમારે, બરોબર ને? સમજી ગયા? હા, એટલે પ્રૂફ આપી દે એટલે ઓકે થઈ જાય. બધામાં ભાઈ અમારા બધા ગામડામાં આવું છે, સમજ્યા? બરાબર. બરોબર. હો, બીજું કઈ વાંધો? બોલો બોલો. એટલે મારું બીજું કહેવું નથી કે જે આપણે નામ પેલામાંથી આવી ને મતદાર યાદીમાં
એમાં જે નામ હોય દાખલા તરીકે એમાં કંઈ પણ ફોલ્ટ રહેતો હોય કે ડબલ નંબરિંગ વાળો હોય કે એકને પેલું હોય અહીંયા ન રહેતા હોય તો એનું તમે પ્રૂફ આપીને એ તમે નામ ચડાવી શકો ને મધ્ય રેતીમાં. બરોબર ને? બસ બીજું વાંધો નથી. ના ના, એટલે તમારી જે વાંધા અરજી હતી ને એમાં મોટા ભાગના લઘુમતીઓના નામ હતા, તો એ લોકો બધા નહીં નહીં, આપણે કઈ લઘુમતી કે એવું કઈ ના હોય હો, આપણે તો જનરલ હોય, એવું ના હોય. એટલે ગામમાં હા હા બોલો. હા તમે જે લોકોની સામે વાંધા અરજી કરી એ લોકો ત્યાં હાલ નથી રહેતા, એટલે સ્થળાંતરિત છે એ પ્રમાણે તમે જો એવું કઈ ન હોય, રહેતા હોય કે ન હોય, ગામડામાં તો એવું હોય કે બહાર રહેતા હોય, અહીં રહેતા હોય, પણ જે એનું પ્રૂફ હોય ને એ પ્રૂફ પૂરું એને કરી દેવાનું આપણે. બરોબર ને? કે તમારું ગામમાં મધ્ય રેતીમાં નામ છે તો તમારે જે કઈ ડોક્યુમેન્ટ સરકારે માંગ્યા હોય એ સરકારને તમે રજૂઆત કરી દો એટલે તમારું નામ ચડી જાય. એમાં બીજું કઈ ન હોય. આમાં જનરલી બધી આવું છે એમ. નકર કોઈ એક જ્ઞાતિ કે એક સમાજમાં આપણે કઈ વાંધો નથી. સમજી ગયા તમે? તો એ ગામમાં મતદાર જ મુસ્લિમ સમાજના છે વધારે પડતા, એટલે એવું હોય કદાચ બની શકે. બરાબર. તો તમે કયા ગામમાં રહો છો? હું કાજલી ગામે રહું છું. હવે આ બધી વિગતો જાણ્યા બાદ એ પ્રશ્ન થઈ રહ્યો છે કે શું ખરેખર કોઈના નામ ખોટી રીતે રદ કરવા માટે કોઈ કૌભાંડ ચાલી રહ્યું છે? આ એક લોકશાહી માટે ઊભો થઈ રહેલો મોટો પ્રશ્ન છે. આ મામલે સત્તાપક્ષ અને ચૂંટણી પંચ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. તમારું આ સમગ્ર એસઆઈઆરની પ્રક્રિયા અને વાંધા અરજી મામલે શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.